નોટ એટલે શું થાય? નોટ એટલે કંઈ પણ નહીં. વેરી ગુડ, કાંઈ પણ નહીં, નહીં. તો આ છે એ લોજિકલ નોટ ઓપરેટર શું કરશે તો કે જો તમારું આઉટપુટ છે એ ટ્રુ હશે, આઉટપુટ ટ્રુ હશે તો આઉટપુટને ફોલ્સ આપશે, જો આઉટપુટ ફોલ્સ હશે તો આઉટપુટને ટ્રુ આપશે. લોજિકલ નોટ શું કરશે તો કે સાચું હશે તો ખોટું કરી દેશે, ખોટું હશે તો સાચું, 0 હશે તો 1 આપશે, 1 હશે તો 0 આપશે. લોજિકલ નોટ ઓપરેટરનું સિમ્પલ થિયરી શું છે તો કે જો તમારું આઉટપુટ ટ્રુ હોય, જો તમારું આઉટપુટ ટ્રુ હોય તો તમને આઉટપુટ ફોલ્સ આપી દેશે, પણ જો આઉટપુટ ફોલ્સ આવતું હોય તો તમને આઉટપુટ કેવું આપશે? ટ્રુ આપશે. તો આને કહેવાય રિવર્સ. રિવર્સ એટલે શું તો કે ઊંધું. લોજિકલ નોટ ઓપરેટર છે એ શું કરશે તો કે ઇટ ઇઝ યુઝ ટુ રિવર્સ ધ લોજિકલ સ્ટેટ. રિવર્સ એટલે ઊંધું કરવું. જો તમારું આઉટપુટમાં ટ્રુ હશે તો એને ઊંધું કરવું, ટ્રુ નું શું થાય? ફોલ્સ થાય. ફોલ્સ. તમારો વોઇસ કપાય છે મેમ. ઓકે, એક મિનિટ. ઓકે, હવે મારો વોઇસ પ્રોપર આવે છે? યસ. ઓકે. યસ. લોજિકલ નોટ ઓપરેટર છે ઇટ ઇઝ યુઝ ટુ રિવર્સ ધ લોજિકલ સ્ટેટ ઓફ ઇટ્સ ઓપરાન્ડ. તમે ઓપરાન્ડમાં જે સ્ટેટ પાસ કર્યું છે, જો એ ઓપરાન્ડનું સ્ટેટ ટ્રુ આવશે તો ટ્રુનું રિવર્સ કરવાનું, તો ટ્રુનું રિવર્સ શું થાય? ફોલ્સ. તો લોજિકલ નોટ ઓપરેટર શું કરશે તો કે જો આઉટપુટમાં ટ્રુ આવ્યું તો એ આઉટપુટને રિવર્સ કરશે, તો ટ્રુ હોય એનું રિવર્સ શું થાય? ફોલ્સ. ઓકે, જો તમારું આઉટપુટ ફોલ્સ હશે તો એને શું કરી દેશે? ટ્રુ. ઓકે, તો લોજિકલ નોટ ઓપરેટર સિમ્પલ આવું જ કામ કરશે. જો તમારા આઉટપુટમાં 0 હશે તો 1 કરી દેશે, 1 હશે તો 0 કરી દેશે. If a condition is true, then logical not operand will make it false. આ સેમ થિયરી મેં આ તમને વસ્તુ હમણાં જ ડિસ્કસ કરી દીધી. જો તમારી કન્ડિશન ટ્રુ પડી, જો કન્ડિશનમાં 1 આવ્યું તો લોજિકલ નોટ ઓપરેટર એને શું કરી દેશે? 0 કરી દેશે, ફોલ્સ કરી દેશે. તો લોજિકલ નોટ ઓપરેટર સાવ સિમ્પલ જ છે. જો આઉટપુટમાં ટ્રુ હશે તો એને ફોલ્સ કરશે, જો આઉટપુટ ફોલ્સ હશે તો એને ટ્રુ કરશે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે? લોજિકલ લોજિકલ એન્ડ, લોજિકલ ઓર, લોજિકલ નોટ, આ 3 ઓપરેટર છે એ ઓપરેટર શેમાં આવેલા છે તો કે લોજિકલ ઓપરેટરમાં આવેલા છે. લોજિકલ ઓપરેટર છે એ 3 જ ઓપરેટર અલાઉ કરશે. કયા 3? તો કે લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને લોજિકલ નોટ. ક્લિયર છે? યસ. ઓકે, ગુડ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, અત્યારે તમારે a ની વેલ્યુ 1 છે, b ની વેલ્યુ 0 છે. a ની વેલ્યુ 1 છે, b ની વેલ્યુ 0 છે. તો a એન્ડ b, તો a એન્ડ b નો આન્સર શું આવશે? a ની વેલ્યુ 0, આ 1, આની વેલ્યુ છે એ છે 0. ઓકે, આનું આઉટપુટ આવે 0. ઓકે, હવે આની આગળ મેં શું લગાડ્યું છે? લોજિકલી નોટ ઓપરેટર લગાવેલો છે. ઓકે, તો લોજિકલી નોટ શું કરશે તો કે જે આઉટપુટ હોય એનું રિવર્સ કરે. અત્યારે મારું આઉટપુટ 0 છે તો 0 નું રિવર્સ શું થાય? 1. તો તમે અહીંયા જોઈ શકો છો કે આઉટપુટ તમને શું આપશે? ટ્રુ અથવા તો 1. તો આ હવે 1 કઈ રીતે મળ્યું એમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, ચલો હવે હું એક નવી સિચ્યુએશન આપું. અહીંયા તમારી વેલ્યુ છે એ છે 0, અહીંયા વેલ્યુ છે એ છે 1. 0 એન્ડ 1, તો આનું આઉટપુટ શું આવશે? 0. ઓકે, આની આગળ હું લગાવી દઉં છું લોજિકલી નોટ, તો હવે આઉટપુટ શું આવશે? 1. વેરી ગુડ. તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? આ તો જો કે સિમ્પલ છે ઓલા બે કરતા. યસ. ઓકે,
આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નહીં કરાવું, કેમ કે આમાં ઇફ એલ્સ વાળા સ્ટેટમેન્ટ છે. આમાં તમને ઇફ અને એલ્સ માં ખ્યાલ નહીં આવે. આ વસ્તુ ખ્યાલ આવી જશે. A ગ્રેટર ધેન B, લોજિકલી એન્ડ A ગ્રેટર ધેન C. પણ આ ઇફ શું છે, એલ્સ શું છે એ ખ્યાલ નહીં આવે. એટલે અત્યારે ટેમ્પરરી આ એક્ઝામ્પલ છે એને હું સ્કીપ કરું છું. જેવું તમને ઇફ એલ્સ ખબર પડશે એટલે ત્યારે તમારે આ એક્ઝામ્પલ જોવાનો થશે, ત્યારે તમને આ એક્ઝામ્પલ ઇઝીલી સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ ઓપરેટર જોઈએ. નેક્સ્ટ ઓપરેટર છે એ છે અસાઇનમેન્ટ ઓપરેટર્સ. અસાઇનમેન્ટ ઓપરેટર્સ શું છે એ તમે અત્યાર સુધીના પ્રોગ્રામમાં ઘણીવાર યુઝ કરી ગયા છો. તમે a વત્તા b ઇક્વલ ટુ c આવું લખ્યું છે ક્યાંય? c ઇક્વલ ટુ a પ્લસ b આવું ક્યાંય? Yes. તો આજે તમે લાઈન લખી છે, આજે એક્સપ્રેશન લખ્યું છે, એ એક્સપ્રેશન તમારા અસાઇનમેન્ટ ઓપરેટર્સનું એક્સપ્રેશન છે. અસાઇનમેન્ટ ઓપરેટર સાવ જ સિમ્પલ છે. આ કોષ્ટક તમને બતાવું. a પ્લસ b ઇક્વલ ટુ c. તો આ જે વસ્તુ થઈ એને કહેવાય અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર શું કરશે તો કે તમારું એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનને એક્ઝિક્યુટ કરશે. પછી જે એક્સપ્રેશન એક્ઝિક્યુટ કરીને જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ એક વેરિયેબલમાં સ્ટોર કરશે. અત્યારે તમને ખ્યાલ હોય કે ના હોય, આ લાઈન શું કરશે? a પ્લસ b. જ્યારે તમે તમારા પ્રોગ્રામમાં આ લાઈન લખશો તો આ લાઈન બે સ્ટેપ પરફોર્મ કરશે. કયા બે સ્ટેપ? તો કે પહેલા તમારું a અને b નું એડિશન કરશે, a અને b નો સરવાળો કરશે. પછી એ સરવાળો જે આવ્યો એ સરવાળો તમારે શેમાં સ્ટોર કરવાનો છે? એ સરવાળો શેમાં અસાઇન કરવાનો છે? કે તો કે c વેરિયેબલમાં સ્ટોર કરવાનો છે. જ્યારે તમે તમારા પ્રોગ્રામમાં આ લાઈન લખો ત્યારે આ એક લાઈન એક્ઝિક્યુટ નહીં થાય. આની માટે બે ઓપરેશન પરફોર્મ કરવા પડશે. કયા બે ઓપરેશન? તો કે પહેલું ઓપરેશન છે એ છે a પ્લસ b. પછીનું ઓપરેશન શું છે? તો કે c માં તમારે આન્સર સ્ટોર કરાવવાનો છે. કયો આન્સર? તો કે a પ્લસ b નો આન્સર. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારા મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે આ કોડ છે એ શું કરશે? તો કે c વેરિયેબલની વેલ્યુ a અને b ને નથી આપવાની. a અને b નો જે સરવાળો થાય એ સરવાળો તમારે c વેરિયેબલમાં સ્ટોર કરવાનો છે. આ રાઈટ ટુ લેફ્ટ એક્ઝિક્યુટ થાય છે, લેફ્ટ ટુ રાઈટ એક્ઝિક્યુટ નથી થતું. આ લાઈન છે એ લાઈન કઈ રીતે એક્ઝિક્યુટ થશે? તો કે a વત્તા b નો પહેલા સરવાળો કરો. એ સરવાળો તમારે શેમાં લખવાનો છે? તો કે એ સરવાળો તમે c નામના વેરિયેબલમાં સ્ટોર કરાવો, અસાઇન કરાવો. તો આજે તમે ઇક્વલ ટુ પ્લસ ને એ બધું વાપરું એ તમારા અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે આપણે વન બાય વન જોશું. પહેલા આપણે થિયરી જોઈ લઈએ. પણ આ લાઈન કઈ રીતે એક્ઝિક્યુટ થાય એમાં કોઈને કન્ફ્યુઝન નથી ને? ના. આ અસાઇનમેન્ટ ઓપરેટર જોઈ લઈએ. Assignment operator are used to form assignment expression which assign the value of an expression to a identifier. આ સિમ્પલ થિયરી મેં તમને જે લાઈન કરાવી એ જ છે. આ શું કરશે? તો કે તમારા એક્સપ્રેશનમાં જે વેલ્યુ છે તમારું જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન એક્ઝિક્યુટ કરી અને જે વેલ્યુ છે એ વેલ્યુ તમારા આઈડેન્ટિફાયરને આપવાની થશે. આ સી છે એ શું છે? એક વેરિયેબલ છે, એક આઈડેન્ટિફાયર છે. તો આ આખી લાઈન તમને સમજાવું. અસાઇનમેન્ટ ઓપરેટર શું કરશે? તો કે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનને એક્ઝિક્યુટ કરશે અને જે એ એક્સપ્રેશનની વેલ્યુ છે એ એક્સપ્રેશનની વેલ્યુ કોને આપશે? તો કે એ એક્સપ્રેશનની વેલ્યુ એક વેરિયેબલને અથવા તો આઈડેન્ટિફાયરને આપશે. અસાઇનમેન્ટ ઓપરેટર કઈ રીતે વર્ક કરશે? તો કે અસાઇનમેન્ટ ઓપરેટર એ શું કરશે? તો કે પહેલા તમારા એક્સપ્રેશનને એક્ઝિક્યુટ કરશે. પછી એક્સપ્રેશનની વેલ્યુ છે એ વેલ્યુ કોને આપવાની છે? તો કે તમારા આઈડેન્ટિફાયરને આપવાની છે. તો આ આખી લાઈન શું કરશે? તો કે અસાઇનમેન્ટ ઓપરેટર આર યુઝ ટુ ફોર્મ અસાઇનમેન્ટ એક્સપ્રેશન. તમારું અસાઇનમેન્ટ ઓપરેટર શું કરશે? તો કે એક્સપ્રેશનમાં જે વેલ્યુ છે એને અસાઇન કરવાનું કામ કરશે. અસાઇન કરવું એટલે વેલ્યુ આપવી. which assign the value of an expression to an identifier. તમારું એક્સપ્રેશનની જે વેલ્યુ આવી છે આ a વત્તા b છે એને કહેવાય એક એક્સપ્રેશન. a માઇનસ b છે એને કહેવાય એક્સપ્રેશન. તો આ એક્સપ્રેશનમાં જે એક્સપ્રેશનની વેલ્યુ છે એ વેલ્યુ કોને આપશે?
તો કે સી નામના આઈડેન્ટિફાયરને વેલ્યુ આપશે. ધ મોસ્ટ કોમનલી યુઝ અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ. સૌથી સામાન્યમાં સામાન્ય અસાઇનમેન્ટ ઓપરેટર હોય તો એ કયો અસાઇનમેન્ટ ઓપરેટર છે? તો કે ઇક્વલ ટુ અસાઇનમેન્ટ ઓપરેટર છે. આજે આને કહેવાય ઇક્વલ ટુ. અસાઇનમેન્ટ એક્સપ્રેશન ધેટ મેક યુઝ ઓફ ધીસ ઓપરેટર આર રિટન ઇન ધ ફોર્મ. તમે અહીંયા લિસ્ટમાં જોઈ શકો છો કે આ લિસ્ટમાં તમને આપેલા છે એ બધાય અસાઇનમેન્ટ ઓપરેટરનું લિસ્ટ છે. તો વન બાય વન આપણે બધા ઓપરેટર જોઈ લઈએ. એમાં પહેલો ઓપરેટર છે એ છે ઇક્વલ ટુ ઓપરેટર. ઇક્વલ ટુ ઓપરેટર તો આપણે જોઈ જ લીધો છે. આઈ ગેસ બધા પર પ્રોગ્રામમાં ઇક્વલ ટુ ઓપરેટર આવી જ ગયો છે. ઇક્વલ ટુ ઓપરેટર શું કરશે? તો કે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. તો અસાઇનમેન્ટમાં પહેલો ઓપરેટર છે એ છે ઇક્વલ ટુ ઓપરેટર. આ ઓપરેટર શું કરશે? તો કે આ 10 વેલ્યુ છે એ વેલ્યુ તમારે વેરિયેબલ a માં સ્ટોર કરવાની છે. આને રિવર્સમાં જોવાનું છે. આવું નથી કહેવાનું કે a જે છે એ a ની વેલ્યુ તમારે 10 માં સ્ટોર કરવાની. આ વસ્તુ પોસિબલ જ નથી. આ વસ્તુ કઈ રીતે રીડ થાય? તો કે તમારું જે 10 છે, 10 નંબર છે એ નંબર તમારે a નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાના છે. ફરીથી કહું, ફોર એન એક્ઝામ્પલ, a ઇક્વલ ટુ 10 પ્લસ 10. તો આ શું કર્યું? તો કે 10 વત્તા 10 છે એ એક એક્સપ્રેશન છે. આ એક્સપ્રેશનને એક્ઝિક્યુટ કરો એટલે જવાબમાં આવશે 20. તો આ 20 છે એ તમારે a નામના વેરિયેબલમાં સ્ટોર કરવાનું છે. ઇક્વલ ટુ ઓપરેટર છે સિમ્પલ અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇન એ વેલ્યુ ફ્રોમ રાઇટ સાઇડ ઓપરાન્ડ્સ ટુ એ લેફ્ટ સાઇડ ઓપરાન્ડ. આ વસ્તુ શું કીધું? તો કે આ જે છે એ સિમ્પલ અસાઇનમેન્ટ ઓપરેટર છે એ શું કરશે? તો કે રાઇટ સાઇડની જે વેલ્યુ છે આ છે એ છે એ લેફ્ટ સાઇડ કહેવાય. 10 પ્લસ 10 છે એ રાઇટ સાઇડ છે. તો રાઇટ સાઇડની જે વેલ્યુ છે એ વેલ્યુ તમારે લેફ્ટ સાઇડમાં જે ઓપરાન્ડ છે એને અસાઇન કરવાની થશે. હવે અહીંયા a અને 10 વત્તા 10 લીધું છે એની જગ્યાએ તમે કાંઈ પણ વસ્તુ લઈ શકો. અહીંયા મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે c ઇક્વલ ટુ a પ્લસ b. તો a પ્લસ b છે એ પહેલા એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે એટલે a પ્લસ b એક્ઝિક્યુટ કરશે અને એ જે જવાબ આવશે એ તમારે c નામના વેરિયેબલમાં સ્ટોર કરવાનો થશે. આ તો આઈ ગેસ સાવ સિમ્પલ છે. ચલો આની જેવો કોક મને બીજો એક્ઝામ્પલ આપો તો. આને રિલેટિવ એક બીજો એક્ઝામ્પલ કોઈ આપશે? C બરાબર 30 માઇનસ 40. ઓકે, ગુડ. 30 માઇનસ 40 સિમ્પલ. આ શું કર્યું? 30 માંથી 40 ને બાદ કરો એટલે માઇનસ 10 આવશે. તો આ માઇનસ 10 છે એ તમારે c નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાના થશે. તો આ જે અસાઇનમેન્ટ ઓપરેટર છે એ તમારો કઈ સાઈડ વર્ક કરશે? તો કે તમારો રાઈટ થી લેફ્ટ વર્ક કરશે. એટલે રાઈટ સાઈડ પહેલા એક્ઝિક્યુટ કરશે અને પછી એ વેલ્યુ છે એ તમારા c નામના વેરિયેબલમાં સ્ટોર કરાવશે. ક્લિયર છે? Yes. ઓકે, ગુડ. નેક્સ્ટ છે એ છે પ્લસ ઇક્વલ ટુ. પ્લસ ઇક્વલ ટુ છે એ શું કરશે? તો કે ફોર એન એક્ઝામ્પલ મારા પ્રોગ્રામમાં મેં ખાલી આટલું લખ્યું c પ્લસ ઇક્વલ ટુ a. તો આનો સિમ્પલ મિનિંગ શું થયો? તો કે c ઇક્વલ ટુ c પ્લસ a. આ બે વસ્તુ સરખી જ છે. પ્લસ ઇક્વલ ટુ શું કરશે? તો કે c પ્લસ ઇક્વલ a કરી નાખો છો. આ લાઈન લખો છો કે આ લાઈન લખો છો, આ બે વસ્તુ સરખી જ છે. આ શું કહે છે? તો કે c ઇક્વલ ટુ c પ્લસ a. પ્લસ ઇક્વલ ટુ શું કરશે? તો કે તમારું c વત્તા a કરશે અને આ જે જવાબ આવ્યો એ તમારા c નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. તો આ c પ્લસ ઇક્વલ a કરો અથવા તો c ઇક્વલ ટુ c પ્લસ a કરો. આ બે વસ્તુ કેવી છે? બે વસ્તુ સરખી જ છે. ઓકે? Okay. આમાં કન્ફ્યુઝન છે? ના. No. ઓકે. આ પહેલા c વત્તા a કરશે. આનો જે જવાબ આવશે એ તમારા c નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. તો આની બદલે હું સપોઝ કે અહીંયા માઈનસ કરી નાખું તો શું થશે? C equal to C minus 1 A.
અહીંયા મલ્ટીપ્લિકેશન આપી દઉં તો અહીંયા મલ્ટીપ્લિકેશન નો સ્ટાર આપી દઉં તો C equals C multiplication A. યસ તો આમાં કન્ફ્યુઝન છે No. No. આને કહેવાશે સબસ્ટ્રેક્ટ ઓકે સબસ્ટ્રેક્ટ એન્ડ એડ એન્ડ મલ્ટીપ્લાય એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર આના જો નામ છે એ નામ આપેલા છે એ એક જો બતાવી દઉં તમને આ પ્લસ અને ઇક્વલ ટુ કર્યું છે એનો મતલબ એડ એન્ડ અસાઇન ઓપરેટર પહેલા તમે એડ કરી નાખો અને પછી એને અસાઇન કરો એડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એટલે પહેલા તમારે એડ કરવાનું છે અને પછી તમારે અસાઇન કરવાનું છે સપોઝ કે માઇનસ ઇક્વલ ટુ કર્યું છે તો શું કરવાનું પહેલા તમારે સબસ્ટ્રેક્શન કરવાનું એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર સબસ્ટ્રેક્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એટલે પહેલા તમે બાદબાકી કરો અને પછી એની વેલ્યુ છે એને અસાઇન કરો તમે જે વેલ્યુ આપો છો ને વેરિયેબલને એને કહેવાય અસાઇનમેન્ટ કર્યું એટલે એને વેલ્યુ આપી અને આ વસ્તુ છે એ રાઈટ ટુ લેફ્ટ છે એ વર્ક કરશે તો આ મલ્ટીપ્લિકેશન એ જોઈ લીધું એ રીતે તમે ડિવિઝન અને મોડ્યુલો છે એ પણ એડ કરી શકો ચલો હવે તમારે મને જવાબ આપવાનો છે સી મોડ્યુલો ઇક્વલ ટુ એ ચલો આનો સિમ્પલ મીનિંગ શું થયો C is equal to C modulo A. યસ સી ઇઝ ઇક્વલ ટુ સી મોડ્યુલો એ પરફેક્ટ ચલો આવું તમારે Yes. મને સબસ્ટ્રેક્શન માટે કોકે આપવાનું છે સબસ્ટ્રેક્શન માટે કોણ આપશે C equal to C subtract A. સી સબસ્ટ્રેક્ટ એ આને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો સી સબસ્ટ્રેક્ટ ઇક્વલ ટુ એ Subtract equal to A. પરફેક્ટ આ વસ્તુ ક્લિયર થઈ Yes. Yes. ઓકે હવે મને કોઈક બોયે આન્સર આપવાનો છે આમાં તમારે સી એ વાપરવાના નથી એક્સ અને વાય વાપરવાના છે ચલો કોણ મને એક્ઝામ્પલ આપશે બોયઝમાંથી કોણ આન્સર આપશે શું કીધું મેમ બોયઝમાંથી સી અને એની જગ્યાએ કોઈક બીજો વેરિયેબલ વાપરી અને મને એક એક્ઝામ્પલ આપવાનું છે કોઈ પણ બોયઝ આપી શકે અત્યારે મેં સી અને એ વાપર્યું છે એની બદલે તમે એક્સ વાય ઝેડ કોઈ પણ બીજા વેરિયેબલના નામ વાપરો ચલો ઇક્વલ એમ શું ફરીથી બોલો એમ પ્લસ ઇક્વલ એમ પ્લસ ઇક્વલ બી કે ડી ડી ચલો આનું ફૂલ શું થશે આ શોર્ટ ફોર્મમાં મેં લખ્યું છે ફૂલમાં લખવું હોય તો એમ ઇક્વલ ટુ M યસ M Plus plus D. D. પરફેક્ટ તો આ વસ્તુ અસાઇનમેન્ટ ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે તમે જે એરિથમેટિક ઓપરેટર યુઝ કર્યા હતા એ એરિથમેટિક ઓપરેટર જ છે પણ પાછળ શું લગાવી દીધું છે ઇક્વલ ટુ લગાવી દીધું છે તો આનું આખું નામ શું થશે તો કે એડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર સપોઝ કે માઇનસ છે સબસ્ટ્રેક્શન છે એની પાછળ તમે ઇક્વલ ટુ લગાડી દીધું છે તો એનું નામ શું થશે તો કે સબસ્ટ્રેક્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર જો હું હાઇલાઇટ કરું છું સબસ્ટ્રેક્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર તો તમારે શું કરવાનું એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર લગાવી દેવાનું થશે મલ્ટીપ્લાય એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર ડિવાઇડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એવી જ રીતે મોડ્યુલોસ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર ચલો ક્લિયર છે ડીપમાં જવાની જરૂર છે આમાં હવે No. નો ઓકે આ પ્રોગ્રામ મને કરીને દેવાનો છે હો એટલે પ્રોગ્રામ મને રન કરીને ના આપો તો કાંઈ નહીં એટલીસ્ટ પ્રેક્ટિસ કરજો તમે એરિથમેટિકમાં જે વસ્તુ કરી છે એની બદલે તમારે એની જગ્યાએ શું વાપરવાનું થશે અસાઇનમેન્ટ ઓપરેટર યુઝ કરવાનો થશે પછી એમાં બી વેરિયેબલની જરૂર નથી કા સી વેરિયેબલ નો લેતા તમે શું કર્યું હશે એ બી સી અને ડી વેરિયેબલ લીધા છે એની જગ્યાએ બે જ વેરિયેબલ લેવાના એ અને બી
હવે તમે શું કરતા હતા, એ અને બી એનો જવાબ સી માં સ્ટોર કરાવતા હતા. એની જગ્યાએ તમારે શું કરવાનું, એ અને બી કરવાનો, જવાબ એ માં જ સ્ટોર કરાવી દેવાનો. ઓકે ઓકે Okay. ઓકે ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. No. ગુડ. આ વસ્તુ સમજાય છે ને વ્યવસ્થિત? Yes. મેડમ આના પ્રોગ્રામમાં C પ્લસ ઇઝ ઇક્વલ ટુ એ શોર્ટ ફોર્મ જ યુઝ કરવાનું ને કે નહીં, શોર્ટ ફોર્મ જ યુઝ કરવાનું, તો જ પ્રોગ્રામ અલગ બનશે ને. હા તમારે સપોઝ કે મલ્ટિપ્લિકેશન કરવું છે તો તમારે આ જે આખી લાઈન છે એ આખી લાઈન નહીં લખવાની. C ઇક્વલ ટુ C ઇન્ટુ A, એની જગ્યાએ શું લખવાનું, C સ્ટાર ઇક્વલ ટુ A. ઓકે ઓકે ગુડ. ક્લિયર છે ને? યસ આનો ફાયદો Yes. શું થશે? એરિથમેટિક ઓપરેટર કરતા આનો ફાયદો શું થશે? વેરિયેબલ. વેરિયેબલ ઓછો યસ, વેરી ગુડ. તમે લોકો ખરેખર કેચઅપ સારી રીતે કરો છો. તમે કેચઅપ શક્તિ તમારા બધાયની સારી છે. આનો ફાયદો શું છે તો કે એરિથમેટિક ઓપરેટર મારે પરફોર્મ કરવાતા તો એમાં હું 4 વેરિયેબલનો યુઝ કરતી હતી. એની બદલે આમાં શું થશે તો કે 2 વેરિયેબલમાં કામ પૂરું થઈ જશે. અત્યારે તમે સ્ટાર્ટિંગ લેવલે છે એટલે તમને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય. હું તમને એક વાત કહું, જેમ તમારા પ્રોગ્રામમાં વેરિયેબલ ઓછા એમ તમારી મેમરી ઓછી રોકાશે. મેમરી ઓછી રોકાશે, સ્પીડ છે એ સ્પીડ વધારે થશે, તમારું પ્રોગ્રામનું આઉટપુટ છે એ સ્પીડમાં આવશે. આ વસ્તુ અત્યારે નહીં ખ્યાલ આવે કેમ કે તમે પ્રોગ્રામ છે એ 3-3, 4-4 લાઈનના કરો છો, પણ જ્યારે તમે રિયલ ટાઈમ કોડિંગ કરશો, 500-500, 600-600 લાઈનના કોડ કરશો, ત્યારે તમને ખબર પડશે કે આઉટપુટ છે એ આઉટપુટ બહુ ધીમી ગતિએ આવે. માઇનોર સેકન્ડના ને એના ચાન્સ ફેર પડે. અત્યારે તો નાના એવા પ્રોગ્રામ હોય ને એટલે તમને સ્પીડમાં માઇક્રો સેકન્ડમાં આઉટપુટ મળતું હશે, પણ જેમ તમારા પ્રોગ્રામમાં વેરિયેબલ ઓછા, જેમ તમારા પ્રોગ્રામની લાઈનો ઓછી, એમ આઉટપુટ છે એ આઉટપુટ સ્પીડમાં આવશે. તો તમારા અસાઇનમેન્ટ ઓપરેટર છે એનો ફાયદો શું થયો તો કે તમારા પ્રોગ્રામમાં વેરિયેબલ છે એ વેરિયેબલ ઓછા રોકાશે, વેરિયેબલ ઓછા યુઝ થશે. વેરિયેબલ ઓછા યુઝ થયા એટલે મેમરી ઓછી યુઝ થશે. ટાઈમ છે એ ટાઈમમાં શું થશે, વધારો કે ઘટાડો? સ્પીડમાં એક્ઝિક્યુટ થશે. વધારો. ટાળો. કન્ફ્યુઝ છો? ટાઈમ કેવો થશે, ઓછો લાગશે કે વધારે? એક્ઝિક્યુટ કરવાનો ઓછો લાગશે. એક્ઝિક્યુટ કરવાનો. ઓકે. ઓછો લાગશે. અને ટાઈપ કરવાનો એ ઓછો લાગશે. ટાઈપિંગ કેવું થશે? ઓછું. યસ. ચલો નેક્સ્ટ છે એ છે આપણું ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. નેક્સ્ટ ઓપરેટર છે એ છે આપણા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. બહુ જ સિમ્પલ ઓપરેટર છે આ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. આ બે અલગ અલગ છે હો, બેયને કમ્બાઈન નથી કરવાના. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર્સ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર શું કરશે તો કે તમારું વેરિયેબલ છે એમાં એકનું એડિશન કરશે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર સિમ્પલ શું કરશે, તમારો વેરિયેબલ 5 હોય, તમારે વેરિયેબલને 6 સેટ કરવો છે તો તમારે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર યુઝ કરવાનો થશે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર શું કરશે તો કે તમારા વેરિયેબલને એકનું ઇન્ક્રીમેન્ટ કરશે. ઇન્ક્રીમેન્ટ કરવું એટલે વધારવું, ડિક્રીમેન્ટ કરવું એટલે ઘટાડવું. ઇન્ક્રીમેન્ટનું સિમ્પલ ગુજરાતી શું થયું, વધારવું. ડિક્રીમેન્ટ એટલે ઘટાડવું. C has 2 useful operators, increment and decrement. C લેંગ્વેજમાં બે સૌથી યુઝફુલ એટલે સૌથી વધારે ઉપયોગ થતા ઓપરેટર છે. આ તમે લૂપ છે ને, લૂપ એમાંય આનો યુઝ થશે. ફોર લૂપ છે એમાં આનો યુઝ થશે, એ તમને આગળ કહીશ. તો તમારા જે આ બે ઓપરેટર છે એ ખૂબ જ ઉપયોગી, બહુ જ યુઝફુલ ઓપરેટર છે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર યુઝ કરવું હોય તો તમારે 2 વાર પ્લસ પ્લસનો યુઝ કરવાનો રહેશે. ડિક્રીમેન્ટ ઓપરેટર યુઝ કરવું છે તો તમારે 2 વાર માઇનસ માઇનસનો યુઝ કરવાનો થશે, 2 વાર સબસ્ટ્રેક્શન ઓપરેટરનો યુઝ કરવાનો થશે. ધીસ આર ધ યુનરી ઓપરેટર્સ. આ જે ઓપરેટર છે એ યુનરી ઓપરેટર છે. યુનરી ઓપરેટર કોને કહેવાય એની થિયરી લખી છે. યુનરી એટલે શું તો કે ધે ઓપરેટ ઓનલી સિંગલ ઓપરાન્ડ. અત્યાર સુધી તમે જે ઓપરેટર ભણ્યા હતા એમાં 2 ઓપરાન્ડની જરૂર પડતી હતી.
ઓપરાન્ડ કોને કહેવાય, ઓપરેટર કોને કહેવાય, ખ્યાલ છે? Yes. ઓકે, તો યુનરી ઓપરેટર છે એમાં ઓન્લી એક જ ઓપરાન્ડ હશે. એક જ ઓપરાન્ડ હોય એટલે કાં એ હશે અથવા તો બી હશે. બે ઓપરાન્ડની જરૂર નથી. યુનરી ઓપરાન્ડ એટલે શું? યુનરી ઓપરેટર્સ એટલે તમારું એક જ ઓપરેટર હશે અને એક જ ઓપરાન્ડ હશે. બાઇનરી ઓપરેટર એટલે શું? તો કે બે ઓપરાન્ડ અને એક ઓપરેટર. આ જે એક્ઝામ્પલ છે એ વત્તા બી, આ એક્ઝામ્પલ છે એ તમારો બાઇનરી ઓપરેટરનો એક્ઝામ્પલ છે. આવું હું કરી નાખું તો આ એક્ઝામ્પલ છે એ તમારો યુનરી ઓપરેટરનો એક્ઝામ્પલ છે. યુનરી ઓપરેટર એટલે શું? તો કે એમાં સિંગલ ઓપરેટર અને સિંગલ ઓપરાન્ડ હશે. અહીંયા લખ્યું છે ધે ઓપરેટ ઓનલી સિંગલ ઓપરાન્ડ, એટલે તમારો જે ઓપરેટર છે એ ઓનલી એક જ ઓપરાન્ડ ઉપર વર્ક કરશે. એમાં તમારે બે ઓપરાન્ડની જરૂર પડશે નહીં. તો યુનરી ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે? યુનરી ઓપરેટર એટલે શું? No. ઓકે, C ઇક્વલ ટુ No. C પ્લસ ડી આ યુનરી ઓપરેટર છે કે બાઇનરી? બાઇનરી. Binary. શું કામ? બે ઓપરાન્ડ છે. ઓકે, આમાં C અને D શું છે? ઓપરાન્ડ. ઓપરાન્ડ. પ્લસ છે ઈ ઓપરાન્ડ. ઓપરેટર. ઓપરેટર. ક્લિયર છે? યસ. યસ. Yes. કન્ફ્યુઝન નથી ને? Yes. નો. No. રવિ પરમાર તમારી માટે એક ક્વેશ્ચન છે. A માઇનસ C, તો આમાં ઓપરેટર કોને કહેવાય અને ઓપરાન્ડ કોને કહેવાય? રવિ, તમારો ફર્સ્ટ લેક્ચર છે? ફર્સ્ટ લેક્ચર હોય તો વાંધો નહીં, નો ખબર હોય તો ના પાડી દો, ઇટ્સ ઓકે. તો હું બીજાને પૂછું. નહીં ખબર. ઓકે, નો પ્રોબ્લેમ. તેજસ ઓકે થેન્ક તેજસ ખૂટ. ઓકે, લેફ્ટ ના થાવ, નો આવડે તો ઇટ્સ ઓકે, લેફ્ટ થવાની જરૂર નથી. તેજસ, તમને આવડે છે? નહીં. યાજ્ઞિક પાનસુરિયા, ઉત્તમ. A માઇનસ C છે એમાં ઓપરેટર કોણ છે અને ઓપરાન્ડ કોણ છે? આવડે છે? આનું રીઝન શું છે? હું ક્વેશ્ચન પૂછું ને એમાં અમુક વ્યક્તિ જ આન્સર આપે છે. ના ખબર હોય તો ના પાડી દેવાય ને, ઇટ્સ ઓકે. નથી આવડતું તો નથી આવડતું. ઓકે, જે લોકોને નથી ખબર એને હું કહી દઉં છું. આ વસ્તુ ફરીથી સમજાવું. A માઇનસ C કરો છો એમાં આ માઇનસ છે એ તમારો ઓપરેટર કહેવાય. A અને C છે એ તમારા ઓપરાન્ડ્સ કહેવાય. A માઇનસ C કરો છો એમાં A અને C છે એ તમારા ઓપરાન્ડ્સ છે અને આ માઇનસની નિશાની છે એ તમારું ઓપરેટર છે. આવું હું હજી એક એક્ઝામ્પલ લઉં છું. M ઇન્ટુ ડી, તો આ M અને D છે એ તમારા ઓપરાન્ડ કહેવાય અને આ જે મલ્ટિપ્લિકેશનની સાઇન છે એને તમારા ઓપરેટર્સ કહેવાય. તો યુનરી ઓપરેટર શું કરે છે? તો કે યુનરી ઓપરેટરમાં આજે તમે બે ઓપરાન્ડ લખો છો, બે ઓપરાન્ડની જરૂર નથી, એક જ ઓપરાન્ડ ઉપર યુનરી ઓપરેટર છે એ વર્ક કરે છે. તો આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર છે એ તમારા યુનરી ઓપરેટર્સ છે. એમાં ઓન્લી એક જ ઓપરાન્ડની જરૂર પડશે, મલ્ટિપલ ઓપરાન્ડની જરૂર છે નહીં. ઓકે, હવે ખ્યાલ આવી ગયો? તેજસ, ઉત્તમ, હવે ખ્યાલ આવી ગયો? ઓકે, ઉત્તમ, તમને ખ્યાલ આવે છે ને? ઉત્તમ, યસ. ઓકે ગુડ. તો હવે આપણે જોઈ લઈએ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ઓપરેટરમાં તમારે પ્લસનો યુઝ કરવાનો થશે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર શું કરશે? તો કે તમારો વેલ્યુ છે એને એકનું ઇન્ક્રીમેન્ટ કરશે. જો આની આખી ડેફિનેશન અહીંયા લખી છે, હાઇલાઇટ કરી દઉં. The increment operator plus increment the value of variable by 1. તમારા વેરિયેબલની એકમાં વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે. ફોર એન એક્ઝામ્પલ, તમારી વેલ્યુ 5 હોય તો તમે
પ્લસ પ્લસ 5 કરો છો એટલે તમારી વેલ્યુ છે એ શું થશે 6 થશે જો અહીંયા લખ્યું છે પ્લસ પ્લસ a કરો છો તો શું થશે તો કે a ઇક્વલ ટુ a પ્લસ 1 માઇનસ માઇનસ a કરો છો તો a ઇક્વલ ટુ a માઇનસ 1 આ વસ્તુ ક્લિયર થઈ યસ ઓર નો Yes. ઓકે ડિક્રીમેન્ટ ઓપરેટર ડિક્રીમેન્ટ ધ વેલ્યુ બાય વેરિયેબલ 1 તમારું ડિક્રીમેન્ટ ઓપરેટર શું કરશે તો કે તમારા વેરિયેબલની વેલ્યુ છે એમાં એકનો ઘટાડો કરશે હવે અહીંયા મેં a વેરિયેબલ લીધો છે એની જગ્યાએ તમે સપોઝ કે લખી નાખો છો t તો અહીંયા ક્યાં ફેરફાર થશે કોણ કહેશે આ હાઇલાઇટ કર્યું એમાં ફેરફાર ક્યાં થશે એ લખ્યો છે ત્યાં એની T જગ્યાએ L T ઓકે તો અહીંયા આવી જશે t અહીંયા આવી જશે t સિમ્પલ છે Yes. યસ ઓકે ગુડ Yes. ઓકે અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે ના No. 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 ઓકે ગુડ